સૌને જય રણછોડ, જય માતાજી, જય દ્વારકાધીશ। સૌ મિત્રો, એક જાહેરાત કરવા માટે અત્યારે લાઈવ થયો છું અને જે પણ મારા મિત્રો છે સોશિયલ મીડિયાના, સૌને મારા નતમસ્તક વંદન કે આપ સૌના સાથ સહકારથી જે પણ કાર્યો કરીએ છીએ કાર્યો પણ પૂર્ણ થાય છે, એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે પણ મિત્રો છે મારા મિત્રો સોશિયલ મીડિયાના, અને આપનો પણ ખૂબ યોગદાન છે મારા ઉપર કે આપ જે મારું ફેસબુકમાં અંદર ફોલોઅર્સ તો ખૂબ ઓછા જ છે, પણ તમારા સહકાર થકી તમે જે શેર કરો છો તો ઘણા લોકો સુધી પહોંચે છે અને મારી જે ચર્ચાઓ હોય, વાતચીત હોય, સમગ્ર તાલુકો, જિલ્લો, ગુજરાત સુધી અને ભારત દેશ સુધી, વિશ્વ સુધી પહોંચે છે। તો આજે એક જાહેરાત કરવા માટે લાઈવ થયો છું અને સૌ કોઈ મિત્રો જરીક શેર કરજો। કદાચ ઓફલાઈન થઈ ગયા પછી પણ આ પોસ્ટને જરીક શેર કરી અને સપોર્ટ કરજો, જેથી કરી અમને પણ કંઈક કામ કરવાનો ઉત્સાહ જાગે અને વધુને વધુ કામ કરવાની ને લોક સેવા કરવાની, તેમજ માનવ સેવા, માધવ સેવા કરવાના, કાર્યો કરવાના અમને પણ ખૂબ મજા આવે। અને આપનો જે કિંમતી સમય કદાચ સોશિયલ મીડિયાથી આપતા હોય, કોઈ પ્રત્યક્ષ રીતે તો આપણે કિંમતી તમારો સમયનું જે યોગદાન આપો છો એનો પણ ખૂબ ખૂબ આભાર। અને મારા જે હેલ્પ ગ્રુપના જે પણ મિત્રો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આ પોસ્ટને થોડીક શેર કરજો મિત્રો, બરે આપણે ફોલોઅર્સ ઓછા છે પણ થશે, બધું થશે, બધું આગળ વધશે, એ આપના સહકારથી જ થશે। અને વંદન છે આપને કે આટલા સમય સુધી મારી સાથે જોડાયેલા છો। તો ખૂબ ઉપયોગી જાહેરાત છે આપણી કે ચોથા મહિનાની અંદર હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હેલ્પ ગ્રુપ ગુજરાત દ્વારા ચોથા મહિનાની અંદર લગ્નગાળો ખૂબ આવી રહ્યો છે અને લગ્ન પણ ખૂબ થાય છે અને સૌ સમાજ લગ્નની અંદર ખૂબ ખોટા ખર્ચા થાય છે, ઘણા બધા કે વિશાળ ખર્ચા થાય છે, એના પાછળ ઘણા બધું એના પરિવારને પાછળથી ભોગવવું પડે છે। તો આપણે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હેલ્પ ગ્રુપ ગુજરાત દ્વારા એક રજિસ્ટર, ગુજરાતની રજિસ્ટર સંસ્થા છે આપણી, એનજીઓ છે આપણો, ફાઉન્ડેશન કે એનજીઓ કે ટ્રસ્ટ કે, અને એની અંદર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આપણી જોડે જોડાયેલા પણ યુવાનો છે, વડીલો છે, માતાઓ છે, બહેનો છે, ઘણા બધા જોડાયેલા છે અને ઘણા બધા વિશાળ કાર્યો પણ, ભલે આપણું ગ્રુપ પણ નાનું છે, આપણી સોશિયલ મીડિયા ફોલોવર્સ પણ નાના છે, પણ તોય આપણે વિશાળમાં વિશાળ કાર્યો પૂર્ણ કર્યા છે। અને એનો શ્રેય મારા સોશિયલ મીડિયાના સૌ કોઈ મિત્રોનો છે, એનો શ્રેય આપણા સૌ હેલ્પ ગ્રુપ ગુજરાતના મિત્રોનો છે, અને જે પણ આપણને મદદરૂપ થાય છે એમનો શ્રેય બધા આપ સૌનો શ્રેય છે। એટલે ચોથા મહિનાની અંદર આપણે હેલ્પ ગ્રુપ ગુજરાત વતી એક ભવ્યથી અતિ ભવ્ય 51 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવાનું છે અને ટૂંક જ દિવસની અંદર આપણે તારીખ એની જાહેરાત કરશું। અને આ જે સમૂહ લગ્ન છે હેલ્પ ગ્રુપ ગુજરાત હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ, એ સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિનું આપણે સમૂહ લગ્ન રાખવાનું છે અને એ પણ ઠાસરાની અંદર। અને આ પ્રથમ આપણું સમૂહ લગ્ન હશે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનું, અને આગળ પણ બીજા પણ કાર્યો કરતા રહીશું, પણ આપણું આ પ્રથમ સમૂહ લગ્ન છે। તો સહયોગ આપતા રહેજો સૌ કોઈ, અને સૌ કોઈ મિત્રો શેર કરજો, જેથી કરી જે અનાથ દીકરીઓ હોય એમને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર આપણી સંસ્થા દ્વારા એમનું લગ્ન થાય। તો આપણે 1 રૂપિયાની અંદર દીકરીઓનું લગ્ન કરવાનું છે અને આપણે સ્થળ જે રાખ્યું છે એ ઠાસરા સ્થળ રાખ્યું છે, કારણ કે પહેલું આપણે ઠાસરા રાખશું, ત્યારબાદ બીજા જિલ્લા અને બીજા તાલુકાની અંદર પણ આપણે જઈશું અને આપણે દીકરીઓના લગ્ન પણ કરાવડાવીશું। એટલે સૌ કોઈ મિત્રો શેર કરજો। પહેલા સ્થાન ખેડા જિલ્લાનું ઠાસરા તાલુકા રાખશું, ત્યારબાદનું આયોજન આપણે લુણાવાડા તાલુકાની અંદર, ત્યાર પછી બાલાસિનોર, એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક તાલુકા અને દરેક જિલ્લા સુધી પહોંચશું। અને એટલા માટે આપ સૌ કોઈ અમને સફળ બનાવવા માટે આપ સૌ સોશિયલ મીડિયાથી મદદરૂપ થજો અને જે પણ અમારી જે વાતચીતો છે દુનિયા સુધી પહોંચાડજો, એ જ આશા રાખું છું। અને આપણો જે સમૂહ લગ્ન છે ચોથા મહિનામાં જાહેરાત કરશું તારીખની, તો ચોથા મહિનાની અંદર આપણે ચોથા મહિનાની તારીખ જાહેર કરશું, ત્યાર પહેલા આપણે જે નામ નોંધણી છે દીકરીઓના, એ નામ નોંધણી પણ હવે થોડાક જ દિવસમાં એના જે ટેમ્પલેટ છે એ ટેમ્પલેટને એ બધું બનાવી અને આપણા સમક્ષ સોશિયલ મીડિયા માધ્યમથી આપણે મોકલશું। સૌને જય માતાજી, જય રણછોડરાય, જય દ્વારકાધીશ અને જયદીપસિંહ, જય આશાપુરામાં। એ સૌ કોઈ મિત્રો શેર કરજો ભાઈ, તમારા થકી જે પણ છે સોશિયલ મીડિયાના માધ્યમ થકી અમારો અવાજ તમે ગુજરાત સુધી પહોંચાડો છો અને અમારા જે પણ કાર્યો આપણા જે કાર્યો છે એ માનવ કલ્યાણ માટે અને લોક સેવાના કાર્યો જે છે આપણા થકી અને આપણા સૌના યોગદાન થકી થાય છે। તો આ વિશાળ કાર્યમાં પણ અમને સપોર્ટ કરજો અને શેર કરજો મિત્રો, જેથી કરી ગુજરાત સુધી પહોંચે, એ જ આશા રાખું છું। સૌને જય રણછોડરાય, જય માતાજી। અને ઓફલાઈન થયા પછી મિત્રો શેર કરી દેજો,
શેર કરી અને આપણો જે નંબર છે 8511110371, કોઈ અનાથ દીકરી હોય, માતા પિતા ના હોય, એવી અનાથ દીકરીઓ હોય તો અમને કોન્ટેક્ટ કરજો અને અમાર સુધી મોકલજો. ઉંમર 18 વર્ષ હોવી જોઈએ, છોકરાની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. તો સરકાર તરફથી જે સામાજિક કલ્યાણમાંથી જે પણ યોજનાઓનો લાભ છે એ પણ લાભ પણ અપાઈશું એને. અને સમૂહ લગ્નમાં પોતાના ઘરે લગ્ન કરતા હોય એવા ધામધૂમથી આપણે દીકરીઓનું લગ્ન કરાવીશું. જય ઠાકર સુરેશભાઈ. તો સૌ કોઈ સપોર્ટ કરજો. સૌ મારા મિત્રોને જય માતાજી, જય રણછોડરાય, જય ઠાકર, જય દ્વારકાધીશ અને શેર કરી દેજો. ખૂબ ખૂબ આભાર સૌનો.